ધર્મ દાન કરવાથી ક્યારે ઓછું થતું નથી. આવા સત્કાર્યો ત્યારે જ થાય, તમારું ધન ત્યારે જ પવિત્ર થાય કે તમે આવા સત્કાર્ય કરો. અને એમાં ભાગવત સપ્તાહ યજ્ઞ જેવું સત્કાર્ય કોને કહ્યું? ત્યારે નારદજી રાજી થયા. સનત કુમારો, તમે વક્તા બનો અને હું યજમાન બનું અને કથા કરીએ. સનત કુમારોએ કીધું ઠીક છે, અમને તો જ્યારે ભગવાનની કથા સાંભળવા મળે ત્યારે અમે કથા સાંભળવા બેસી જઈએ, જ્યારે ભગવાનની કથા કરવા મળે ત્યારે પ્રેમથી ભગવાનની કથા ગાવા લાગીએ, અમારું તો કામ જ આ છે. નારદજી રાજી થયા. સુંદર મજાનો ગંગાજીનો કિનારો છે, પવિત્ર આસન બનાવી, વ્યાસપીઠ બનાવી, બધી વ્યવસ્થા કરી. અને જ્યાં કથાની વાત થઈ તો બધા ઋષિઓ આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, અત્રિ, ગૌતમ ઋષિ, મેધાતિથિ, દેવલ મુનિ, રામ એટલે પરશુરામજી આવ્યા, શાકલ મુનિ, મુકુંડપુત્ર, પીપલાદ, યોગેશ્વર, વ્યાસજી, પરાશરજી, અનેક ઋષિઓ કથા સાંભળવા આવ્યા. અને બધા વિદ્વાન છે, શાસ્ત્રોના જ્ઞાતા છે, બધા પોતે ભણેલા છે, વિદ્વાન છે, છતાં પણ કથાને સાંભળે છે અને કથા સાંભળવા આવ્યા છે. અને પાછા પોતે તો આવ્યા, બીજાને પણ લઈ આવે છે. ભૃગુમુનિ તો બીજાને બોલાવીને લાવે છે. અને કથાનો પણ નિયમ છે, તમે કોઈ એક શ્રોતાને લઈ આવો તો એની સાંભળ્યાનું ફળ તમને મળે. કથાનો નિયમ છે. અહીં ભૃગુમુનિ બધાને બોલાવી લાવે છે, કારણ કે ભગવાનની જ્યાં કથા થતી હોય ત્યાં ગંગાદી નદીઓ, બધા તીર્થો, બધા ક્ષેત્રો, બધા વનો, બધા પર્વતો, બધા ગંધર્વો, દેવો, બધા સદગુરુઓ, દીક્ષિતો બધા અહીં બિરાજે છે, સૂક્ષ્મ સ્વરૂપે અહીં આવે છે. અને એ બધા પણ કથા સાંભળે છે. અને આપણે ત્યાં કહેવાય છે ને, હનુમાનજી મહારાજ પણ ભગવાનની કથા સાંભળે છે. હનુમાનજી જ્યાં ભગવાનની કથા થતી હોય અને રામકથા થતી હોય તો ત્યાં તો વક્તાઓ નિમંત્રણ આપે હનુમાનજીને. હા, યે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર. હનુમાનજીનું આહ્વાન કરે છે અને હનુમાનજી સતત ભગવાનની કથા સાંભળવામાં રત રહે છે. સુતમુનિ કહે, સનત કુમારો કહે છે, હે નારદજી સાંભળો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા, ભગવાનની કથા એક વાર સાંભળી એવું નહીં, જેટલી વાર સંભળાય એટલી વાર સાંભળો. અને ભાગવતજીનો મહિમા છે, એક દિવસ તમારા ચિત્તમાં ભગવાન આવશે અને મુક્તિ કરતલે સ્થિતા. જેને કથા સાંભળી એની મુક્તિ નિશ્ચિત છે. અને સુતજી કહે છે, સનત કુમારો કહે છે, આ જન્મ માત્રમપિયેન સઠેન કિંચિત ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથા ન પીતા ચાંડાલવચ્ચ ખરવદ્વદતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. હે નારદજી સાંભળો, ધિક્કાર છે જેણે જન્મ લઈ આ પૃથ્વી ઉપર જેનો જન્મ થયો છે અને જેણે આ સુખ શાસ્ત્ર એટલે ભાગવત કથા સાંભળી નથી, એનું જીવન ચાંડાલ જેવું છે. ખરવત, ખર એટલે ગધેડો, ગધેડા જેવું જીવન છે. ગધેડાનું જીવન કેવું આપણે બધા જાણીએ છીએ. આખું જીવન સંસારનો ભાર જ ઉપાડવાનો.